નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ફૂંટ રેખા, ધોરણ 9 હિન્દી વિષય શિક્ષિકા. બાળકો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 6 મેરી બીમારી શ્યામાને લી, જેમના લેખક છે હરિવંશરાય બચ્ચન. આપણે પાઠની છે તે રૂપરેખા છે એ જોઈ હતી, એનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે છે તે પાઠ વાંચીને સમજશું. લેખક છે હરિવંશરાય બચ્ચન. પોતે છે એ શિક્ષક હતા અને પોતે અમર થઈ ગયા છે એવી કંઈક કાવ્ય છે એની રચના કરેલી છે. તો એ કાવ્ય છે મધુશાલા, મધુબાલા અને મધુપ્યાલા. આવા ત્રણ એના કાવ્ય છે. એમાંનું મધુશાલા જે કાવ્ય જે છે એ કવિતાની રચના કરી, એ પહેલું જે કાવ્ય છે એની રચના કરી, ત્યાં જ એનું નામ છે તે અમર થઈ ગયું. અને કાયમીના માટે છે એ લોકોના હૃદયમાં એ ઘર કરી ગયા છે. પછી મધુશાલા છે એ એનું પહેલું કાવ્ય છે. પછી તો કે મધુ પ્યાલા અને મધુ છે એ બાલાવા, ત્રણ એમના છે એ કાવ્ય છે. આપણે બધા જ છે એમના દીકરાને ઓળખીએ છીએ, યાની અમિતાભ બચ્ચન. પછી તો કે એનો એક ભાઈ જે છે જેનું નામ શું છે તો કે અજિતાભ બચ્ચન છે, તે ફોરેનમાં રહે છે. હવે શ્યામા છે એની વાત કરીએ તો શ્યામા છે એ લેખકની પહેલી પત્ની હતી. લેખક છે હરિવંશરાય બચ્ચન છે એની પહેલી પત્ની હતી. આપણે જોયું પાઠની અંદર કે છેલ્લે છે શ્યામા છે એનું મૃત્યુ થઈ જાય છે. શ્યામા છે એનું મૃત્યુ થઈ જાય છે. પછી તો કે હરિવંશરાય બચ્ચન લેખક છે બીજા લગ્ન કરે છે, જેનું નામ હોય છે તેજી બચ્ચન. અને તેજી બચ્ચન અને હરિવંશરાય બચ્ચન એમના બાળકો છે અમિતાભ બચ્ચન અને અજિતાભ છે એ એમના બાળકો છે. અજિતાભ બચ્ચન અને અમિતાભ બચ્ચન. જ્યારે શ્યામા છે એને કોઈ બાળકો હતા નહીં, નિસંતાન હતી પોતે, અને એનો મૃત્યુ થઈ જાય છે. તો અહીંયા છે એ સાહિત્ય પ્રકાર છે આત્મકથા. લેખક છે એની જ ખુદની છે પોતાની આત્મકથા છે. નામ શું આપ્યું છે? ક્યાં ભૂલું ક્યાં યાદ કરું. એમાંથી છે એક અંશ લેવામાં આવેલો છે કે પોતે છે એ કેવી પરિસ્થિતિમાંથી છે એ પસાર થયેલા છે, કે એની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. એ બધું જ એની આત્મકથાની અંદર પોતે છે એ લખેલું છે. અને એમાંથી એક નાનકડો અંશ છે એ આપણને અહીંયા આપેલો છે કે એમની પત્ની છે બીમાર છે. પછી તો કે પોતે છે એ સંજોગો વસાત એવું બોલી જાય છે કે શ્યામાની બીમારી મને આવી જાય, હું એની બીમારી લઈ લઉં અને શ્યામા સાજી થઈ જાય. બને છે પણ એવું જ કે શ્યામા છે તે સાજી થઈ જાય છે અને લેખક ખુદ છે તે બીમાર થઈ જાય છે. શ્યામા એની ખૂબ છે સેવા ચાકરી કરે છે અને લેખકને સાજા કરે છે. પરંતુ જે દિવસે જ લેખક છે એ નોર્મલ રીતના છે એ રહે છે, તે દિવસે જ છે શ્યામા છે એ પાછી પોતે છે એ બીમાર થઈ જાય છે, પથારીવશ થઈ જાય છે અને પાછી ક્યારેય ઊભી થતી નથી. છેલ્લે એનું મૃત્યુ થાય છે. એટલા માટેથી જ નામ આપેલું છે મેરી બીમારી શ્યામાને લી. पाठ वांचीने समझिए. मैं अपनी बीमारी को दुलारने वालों में न था, दुलारना यानी लाड प्यार. सच कहूँ तो मैं अपनी बीमारियों के प्रति प्रायः निर्भय था. शायद मैंने गांधी जी के ही लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है. लेखक छे के हूँ बीमारी ने क्यारे छे लाड प्रेमथी छे ने पोपला वेड़ा करी अने राखतो नथी. स्वाभाविक छे, बीमारी छे एने जेटली छे एनी આગતા સ્વાગતા કરીએ તો બીમારી છે એ ઘર કરી જાય. એટલે અહીંયા લેખક છે એ શું કહે છે કે હું બીમારી છે ને ક્યારેય લાડ પ્યાર કરતો નથી. અને પોતે એવું કહે છે કે હું તો છે એ બીમાર હોય તો પણ પોતે છે એના પર ધ્યાન દેતા નથી. પોતે ક્યાંક છે ગાંધીજીનું ક્યાંક લખેલું વાક્ય છે એ વાંચેલું હતું. શું વાંચેલું હતું? તો કે બીમાર થવું એ તો અપરાધ છે.
કોનું વાક્ય વાંચેલું હતું? ગાંધીજીનું. એને કંઈક છે એ વાક્ય છે એ વાંચેલું હતું, કંઈક લેખ છે એ ક્યાંક લખેલો હતો અને એમાં લખ્યું હતું કે બીમાર થવું એક અપરાધ છે. લેખક છે એને કઈ રીતના લે છે એ જોઈએ. हमें जो शरीर दिया गया है उससे हम स्वस्थ न रखे तो हम अपराधी तो है ही। मैं इस तर्क यानी दलील तर्क को कुछ और आगे ले गया था। अपराधी को दंड देना चाहिए। શું કે છે? તો કે એને એવું વાંચ્યું હતું કે આપણને જે શરીર આપ્યું છે એને છે સ્વસ્થ રાખવાની જિમ્મેદારી છે એ માણસની છે. જેવું ને તેવું ખાઈ લઈએ, જીને તે ખાઈ લઈએ, જ્યાં ને ત્યાં છે એ આપણે જતા હોઈએ તો સ્વાભાવિક છે બીમાર છે એ લોકો થાય જ છે. તો જે કાંઈ આપણને આ શરીર મળેલું છે એને સ્વસ્થ રાખવાની જિમ્મેદારી છે એક હરેક વ્યક્તિની છે. એટલે પોતે છે એ શું કહે છે? તો કે ગાંધીજી છે એને કીધેલું છે કે બીમાર થવું એ અપરાધ છે. તો પોતે કંઈક છે એની વાતને અલગ રીતના છે એ રજૂ કરે છે. લેખક એવું માને છે કે અપરાધી જેને કંઈ ગુનો કર્યો છે, જેની ભૂલ છે એને દંડ મળે જ છે. તો હવે જે બીમાર થયેલા છે એ પણ એક અપરાધી છે તો એને પણ છે કંઈક દંડ મળવો જ જોઈએ. તો પોતે પોતાના શરીરને છે એ દંડ સ્વરૂપે શું કરે છે? તો કે વધારે પડતું કામ લે છે. अपराधी को दंड देना चाहिए। मुझे जब कभी छोटी छोटी बीमारी होती, जुकाम, बुखार, खांसी, सिर दर्द, तो मैं खाट पर न लेटता और भी अपने से काम लेता। પોતે શું કહે છે? તો કે પોતે એવું કહે છે કે જ્યારે મને સામાન્ય શરદી, ઉધરસ, તાવ, માથું દુખવું આ બધી જે કંઈ બીમારી છે એને લેખક છે બહુ ધ્યાનમાં લેતા નથી. આવું સામાન્ય હોય તો આપણે પણ છે બહુ ધ્યાનમાં લેતા નથી. તો અહીંયા પણ છે લેખક આવી સામાન્ય શરદી, ઉધરસ, તાવ, માથું દુખવું આ બીમારીને કોઈ પોતે છે ધ્યાનમાં લેતા નથી. પરંતુ વધારે પડતો જો તાવ આવે, વધારે પડતો જો કોઈ પણ બીમારી છે એ અસર કરી જાય તો ધ્યાન જરૂરથી દેવું પડે છે. કારણ કે એ કોઈ મોટી બીમારી તરફ છે એની તરફ આપણને લઈ જાય છે. मुझे भरे भुट्टे बुखार में अपनी रातों की ट्यूशन पर जाने की याद है। बुखार की गर्मी और तेजी में तो मैं और जोश से पढ़ता। मजदूरी करने की, रोटी कमाने वालों को बीमार पड़ने का क्या अधिकार है? પોતે શું કહે છે કે એને એવું પણ યાદ છે કે એને વધારે પડતો છે એ તાવ હોય. અહીંયા આપણને કીધેલું છે ભરે ભૂટ યાની વધારે ખૂબ તાવ હોય છતાં પણ પોતે છે એ સાંજના સમયે ટ્યુશન કરાવે છે. તો એ પોતે પોતાના ટ્યુશન ઉપર પણ જાય છે. વધારે પડતો તાવ હોય ત્યારે પોતે એવું કહે છે કે વધારે પડતી ગરમી, તાવ હોય ત્યારે પોતાને કામ કરવું વધારે ગમે છે અને પોતે પોતાના શરીર પાસેથી વધારે કામ છે તે લે છે. અને પોતે એવું પણ કહે છે કે જે શું કહે છે? તો કે મજૂરી કરી કામ કરતા હોય એવા લોકો છે એને શું ન કરવું જોઈએ? જો जोश में पड़ता, मजदूरी करके रोटी कमाने वाले को बीमार पड़ने का क्या अधिकार है? મજૂરી કરી અને જે કોઈ છે પોતાનું ગુજરાન ચલાવે છે એને બીમાર પડવાનો કોઈ અધિકાર છે નહીં. શું કામ? તો કે એ જો કમાવા જશે નહીં તો શેના ફાફા પડશે? તો કે જમવાના પણ છે વાંધા પડશે. એટલે જે મજૂરી કરી અને પોતે છે ગુજરાન ચલાવે છે એને બીમાર થવાનો કોઈ અધિકાર છે નહીં. આવું લેખક છે એ પોતે છે એ કહે છે. बीमारी अमीरों की हरमजदगी है यानी हरामीपन. आ બધું છે કોને શોભે છે? તો કે અમીર લોકોને છે એ શોભે છે. બીમાર છે એ કોને શોભી રહ્યું છે બીમાર થવું? તો કે અમીર લોકો છે એ બધા છે એને પોપલાવે છે અને પોતે રજાઈ છે ઓઢી અને બિસ્તર પર સૂતા રહે છે. જ્યારે ગરીબ લોકો છે એને શું કરવાનું છે? તો કે એને તો કામ પર જવાનું જ છે બીમાર હોય તો બી. गरीबों को उससे अपने पीछे न लगाना चाहिए. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक है, प्रेरक और प्रोत्साहक लगता है. एक तरफ की आग जिसमें मेरी अनुभूतियां में ताप आता है, जिसमें जिसमें गल पिघल कर मेरा हृदय बढ़ता है और ढलता है. एक तरफ की भट्टी जो मेरे विचार, भाव, कल्पनाओं को उबाल देता है, उच्छलित करती है. પોતે શું કહે છે કે આજે વધારે પડતો એને તાવ આવ્યો હોય ને એનાથી લેખકને ફાયદો થાય છે. શું કામ? તો કે જ્યારે જ્યારે બીમાર હોય અને એમાં પણ એમને તાવ આવેલો હોય ત્યારે
એને બે બાજુથી છે લાભ થાય છે. શું કામ? તો કે પોતે પોતાના શરીર પાસેથી વધારે કામ લે છે, એટલે એનું કામ થઈ જાય છે અને જે કાંઈ કામ કરે છે એ ખૂબ સારી રીતના થાય છે. એને સારા સારા વિચારો આવે છે ત્યારના સમયમાં અને એનું કામ છે ખૂબ સારી રીતના પૂર્ણ થાય છે. એટલે લેખક છે એ કહે છે કે હું જ્યારે બીમાર હોઉં અને ખાસ કરીને જ્યારે મને વધારે પડતો તાવ આવેલો હોય ત્યારે મને છે ફાયદો જ ફાયદો થાય છે. મારા વિચારો છે એને તેજ મળે છે, મારી કલ્પના શક્તિઓ છે એ વધી જાય છે. આવું પોતે છે એ માને છે. यह तो मैं नहीं कहूँगा कि बुखार में मैं अदबदा यानी हट કરીને પોતે લખતા નથી, અદબદા કર लिखता हूँ. પોતે છે એ કહે છે કે હું એવું તો નહીં કહું કે જ્યારે મને વધારે તાવ આવેલો હોય ત્યારે હું હટ જીદ કરી અને છે એ લખતો હોઉં, પરંતુ એની ઈચ્છા હોય ત્યારે જે લખે છે. पर अगर मैं लिखना चाहता तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता. हल्के बुखार में तो मेरे सब काम असबाब मालूम होता है, यानी रोजनी जेम ज एने लागे छे, होते रहते हैं. कोई मेरा बदन छूकर कभी कहता था कि तुम्हें तो बुखार है, तो मैं पट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ. पोते शुं कहे छे तो के जो सामान्य एवो एमने ताव आवेलो होय तो एना तरफ पोते ध्यान देता नथी, रोजनी जेम ज पोते छे वर्तन राखे छे. જ્યારે એને વધારે પડતો તાવ આવેલો હોય અને એને કોઈ અડી અને પછી એમ કહે કે ઓ તને તો ઘણો બધો તાવ છે, ત્યારે લેખક શું જવાબ આપે છે? તો પોતે છે એ કહે છે કે તાવ છે અને તાવની સાથે હું પણ છું. શું છું? તાવની સાથે હું પણ છું. જ્યારે એને તાવ આવે છે ત્યારે પોતે લખે છે, પણ જીદ કરીને લખતા નથી. એની ઈચ્છા હોય તો જ એ લખે છે. અને પછી તો કે સામાન્ય હોય તાવ તો એમાં ધ્યાન દેતા નથી, પરંતુ વધારે પડતો જો એને તાવ હોય અને કોઈ એને અડીને ટચ કરીને પછી એમ કહે કે ઓ તને તો વધારે પડતો તાવ છે, ત્યારે લેખક શું કહે છે કે તાવ તો છે શરીરમાં, પણ તાવની સાથે હું ખુદ પણ છું. बुखार है और मैं भी हूँ. शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है. किपलिंग एक अंग्रेजी साहित्यकार है, एनी हवे कंईक बात आवे छे. लिखा है कि कभी कभी उसे बुखार में भी काम करना पड़ता था और जब वह बुखार में होता था तो उसे और अच्छी कहानियां लिखता था. पोते शुं कहे छे के पोते छे एने कोणे छे आत्मकथामां लखेલું હતું તો કે કિપલિંગ છે એને પોતે પોતાની આત્મકથાની અંદર શું લખેલું હતું તો કે કિપલિંગ છે એક અંગ્રેજી સાહિત્યકાર છે. જ્યારે એને છે ઘણી વખત છે તાવ હોય, બીમાર હોય ત્યારે પણ છે એને લેખ છે લખવા પડતા હતા. કહાની કે એની જે કાંઈ છે એ કવિતા કે કહાની જે છે એ પોતાને લખવું પડતું હતું. અને જ્યારે એ પોતે છે બીમાર હોય, તાવ હોય અને ત્યારે લખે છે ત્યારે એને જે કાંઈ લખાણ છે ખૂબ સારું નીવડતું હતું, સારી રીતના લખી શકતા હતા. आत्मकथा में लिखा है कि कभी कभी उससे बुखार में भी काम करना पड़ता था और जब वह बुखार में होता था तो और अच्छी कहानियां लिखता था. શું લખે છે? કહાની લખે છે અને જ્યારે એને તાવ આવે છે ત્યારે વધારે સારી કહાની પોતે લખે છે, વાર્તા સારી લખે છે. बुखार में कम लिखने की मुझे याद नहीं है, कैसा बन पड़ा इसका निर्णय मैं न दूंगा, चाहूंगा प्रसंगवश मुझे याद आ गया. પોતે છે લેખક છે એ પણ કિપલિંગની જેમ જ પોતે પણ છે તાવ આવે છે ત્યારે પણ છે એ લખે છે અને પોતે છે ઓછું નથી લખતા, ઘણું બધું છે એ લખી નાખે છે. લેખક એવું પણ કહે છે કે હું મારીને મારી સફાઈ આપવા માંગતો નથી, પરંતુ એક પ્રસંગ એને યાદ આવે છે અને એ પ્રસંગ છે એ કહે છે. શું એને લખેલું છે? પ્રસંગવશ મુझे याद आ गया कि अपनी दो चट्टाने की. એની જે એક છે એક સંગ્રહ જે છે જેનું નામ છે दो चट्टाने. ये છે એ दो चट्टाने सबसे बड़ी कविता है. छात्र के नोबेल पुरस्कार ठुकरा देने पर और दो चट्टाने अथवा सिसिफस अक्षर हनुमान मैंने प्लूरसी में पड़े पड़े लिखी थी. कई कविता છે એને લખી હતી? दो चट्टाने. दो चट्टाने નામની જે એની કવિતા છે એ પણ એને છે એ બીમાર હતા ત્યારે જ લખેલી હતી. કઈ બીમારી હતી તો કે પ્લુરસી યાની દાંતની બીમારી.
એને દાંત છે એમાં દુખાવો થતો હતો, એના ફેફડાઓ જે છે એમાં રસી ભરાયા હતા, એવી બીમારીની વચ્ચે પોતે છે એ દો ચટ્ટાનની કવિતા જે છે, કવિતાની પોતે છે એ રચના કરે છે, એને લખે છે પોતે। बहरहाल जब मैं, बहरहाल यानी हर हाल, बहरहाल जब मैं अपनी जवानी पर था, बीमारी मुझे पराजित न करती थी, मैं ही अपनी जीत से बीमारी को पराजित कर देता था। પોતે શું કહે છે, અત્યારે જ્યારે લખે છે ત્યારે પોતે છે શું થઈ ગયેલા હશે, તો કે વૃદ્ધ થઈ ગયેલા હશે। હવે પોતે છે એ શું કહે છે, તો કે જ્યારે હું યુવા અવસ્થાની અંદર હતો ત્યારે બીમારી મને છૂ પણ નહોતી શકતી, એ મને પરાજિત કરી શકતી ન હતી, પરંતુ હું જ છે બીમારીને પરાજિત કરી દેતો હતો। આવું કોણ કહે છે? લેખક કહે છે। શું કહે છે કે હું જ્યારે યુવાન હતો ત્યારે બીમારી મને પરાજિત કરતી ન હતી, પરંતુ લેખક છે પોતે જ છે બીમારીને શું કરી દેતા? પરાજિત છે કરી દેતા। बुखार सुखार आखिर कितने दिन चलता, विश्राम तिवारी कहा करते थे, मार के पीछे भूत भागे। मैंने अपने प्रयोग से सिद्ध किया था कि काम के पीछे बुखार भागे। પોતે છે એ શું કહે છે, તો કે પોતે એવું કહે છે કે આ તાવ કે બીજી કોઈ બીમારી કેટલાક દિવસ તમે છે જેટલા દિવસ બીમારી કરશો ત્યાં સુધી બીમારી છે ઘર કરીને રહે છે, પરંતુ એ બીમાર છે એવું મનમાંથી છે કાઢી નાખશો તો આપોઆપ છે એ સાજા થઈ જશો। તો અહીંયા પોતે છે એ કોને યાદ કરે છે, તો કે તિવારી છે એમને યાદ કરે છે। એને કંઈક કીધેલું હતું, શું કીધેલું હતું કે માર કે પીછે ભૂત ભાગે। જ્યારે લેખક છે એ શું કહે છે, તો કે પોતે પોતાનું જ વાક્ય છે એ પોતે ઘડી અને કહે છે કામ કે પીછે બુખાર ભાગે, કામ હોય તો તાવ છે એ પણ છે એ ભાગી જાય છે। બાળકો આજના પીરિયડમાં છે એ આપણે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ પીરિયડમાં છે તે આગળ જોઈશું। થેન્ક યુ। જય મા મહાદેવ।